વેદ વ્યાસજી દંડવત પ્રણામ કરતા સુખદેવજી પોતાના પુત્ર આચાર્યજી ગર્ગાચાર્યજી છે, આચાર્યના ગુરુ. ગોપેશ્વર મહાદેવ છે. પરમાત્માના દર્શન કરવા મહાદેવજી પધાર્યા છે ગોપી સ્વરૂપ ધારણ કરીને, અને ગોપેશ્વર મહાદેવ તરીકે અહીંયા પૂજાય છે. ગોપેશ્વર મહાદેવ હનુમાનજી મહારાજ છે. આ મુખ્ય રાસસ્થલી મહારાસ ભગવાનની લીલા, એક એક ગોપી અને એક એક કાન એ અહીંયા થયેલી એ મહારાસની લીલા ભગવાને ગોપીઓને જે આનંદ કરાયો છે, પરમાનંદ, એ સ્થળ છે. ભાગવતના દસમ સ્કંદમાં જે રૂપાંતરિત થયેલું છે, ભગવાનના સખાઓ, અષ્ટ સખાઓ, એમના દર્શન કરીએ આપણે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ, કબીર સાહેબ, કૃષ્ણદાસ મહારાજ, હરિવંશના વંશજ, સર્વ ગોપ મંડળી, શાક લીલા જેને કહેવાય, કે ભગવાન જ્યારે ભગવાનને જ્યારે યશોદા માતા જે દર્શન આપતા પ્રસાદી ભાતું એ ખોલીને બધા બેસતા, એ આ શાક લીલા દસમ સ્કંદમાં પણ એનો ઉલ્લેખ છે. સદગુરુ દેવ કી છે. આ ગોપીનું મંડળ છે, ગોપી મંડળ રત્ન